આઈપીએલમાં અથવા તો T20 ક્રિકેટમાં કેવું બનતું હોય છે કે આ ફટાફટ રમવાની ગેમ છે, જેને કારણે ઘણીવાર એવું બને કે બેટ્સમેન ખાતું ખોલાવે પહેલાં જ આઉટ થઈ જાય, એટલે કે શૂન્યમાં આઉટ થઈ જાય. પણ તેના કરતાં પણ ઘણી અનોખી રસપ્રદ વાત એ છે કે સપોઝ ગુજરાત ટાઇટન્સનો સાઈ સુદર્શન અત્યારે પુષ્કળ ફોર્મમાં છે. તેણે હમણાં એક અનોખી સિદ્ધિ નોંધાવી. સાઈ સુદર્શને T20 ક્રિકેટમાં, નોટ ઓનલી આઈપીએલ, T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા અને 2000 રન પૂરા કર્યા ત્યાં સુધીમાં તે એક પણ વાર શૂન્યમાં આઉટ થયો નથી. આવી જ રીતે સુદર્શને આઈપીએલમાં 1500થી વધારે રન કર્યા છે અને 35 મેચ રમ્યો છે. 35 મેચમાં ક્યારેય તેણે શૂન્ય નોંધાવ્યો નથી. એટલે આઈપીએલમાં એવા ઘણા બેટ્સમેન છે જેમણે તેમની કેરિયરમાં તબક્કાવાર, એવું નહીં કે કેરિયરની પહેલી મેચથી માંડીને શરૂ કરીએ આપણે, પણ ઇન બિટવીન ધી કેરિયર પણ, જેમ કે સુદર્શનનો કેપ્ટન શુભમન ગિલ, ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલે એપ્રિલ 2018થી એપ્રિલ 2021 દરમિયાન 44 મેચ રમી હતી અને 44 મેચમાં તેણે 1000 રન કર્યા હતા, પરંતુ ક્યારેય શૂન્ય પર આઉટ થયો નહોતો. હવે જ્યારે કેરિયરની પહેલી મેચથી શરૂઆત કરીએ તો એક સમયનો ચેન્નાઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્વેઇન બ્રાવો, આ બ્રાવો છે ને એ 50થી વધારે મેચ રમ્યો હતો અને તેણે ક્યારેય શૂન્ય નોંધાવ્યું નહોતું. બોલો કેવું રહ્યું? મજા પડી ને? થેન્ક યુ.